અમારી ઓફિસ તમને આજે હું બતાવીશ. આવા ગાંડા કાઢતી હતી. આ લાઈટ હાથમાં નહીં થાય. જોઈ લે આ ગ્લોઈંગ સ્ટિક્સ. હા જો બે અહીંયા લગાવે છે, લટકાવી દીધી. ગાઈસ ગરબાનો પ્રોગ્રામ ચાલે છે અહીંયા અને પછી જમવાનું મીન્સ નાસ્તા પાણી. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં જ હશો. અને આજે જો સવારે નાહી ધોઈને રેડી થઈ ગઈ છું હું, અને કામ પણ ચાલુ થઈ ગયું છે. 9:30 થયા છે અને આ હીરો હજી ગયા નથી ઓફિસે. આજે લેટ થઈ ગયું છે. અને આમ તો જો આ પેન્ટામાં ભળે કેમ નથી ભરતું? ઓલું કાળું એટલે પોકેટ વાળું સારું લાગે. જોઈ જો પહેરીને બીજું હું સારું જ છે આમ તો, પણ તમને ઓલું ગમતું હોય તો એ પહેરી જુઓ. આજે છે ને તૈયાર થાય છે કેમ કે ઓફિસે ને કંઈક છે, એટલે ફંક્શન જેવું છે ઓફિસ ને અમારી એનિવર્સરી છે. તો આઈડી નહીં લઈ જવાની એલાઉડ નથી. ગાઈડી નું આ વખતે નથી કીધું, ઓલી પાર્ટીમાં કે આ વખતે નથી. એને કઈ લઈ જવા દો ને, હું કરે લઈ આવવા દો. આ વખતે ઓફિસ અવર્સમાં જ છે અમે. કઈ નહીં, એમ નહીં તો કઈ ખાવા પીવાનું મંગાવશે ને? કાઈ ખબર નહીં. કઈ નહીં, જે હશે એ બતાવજો વ્લોગમાં ગાઈઝ ને. જોઈએ મેળ આવે તો, અને કેવું છે કાઈ મને જોઈ દાઢી ઓળે, જોવું હોય તો રોજ કરો આવ. ખાઈ ગઈ હોય, ન્યા ઓળવાનું ના હોય, પણ ખાઈ ગઈ હોય ઈ ખાઈ ગઈ હોય વાળા થતા. બતાવજો પાવડર કરે. એ પકડાઈ ગયા. હું જે એડિટ કરીશ બ્લોગ તો કટ કરી નાખીશ. નહીં કરવાનું કટ. કઈ નહીં, જે હશે એ જો મેળ આવશે તો બતાવશે, નહીં મેળ આવે તો આપણે તો છીએ જ. ઘરે આવીને પૂછશું શું થયું શું નહીં. ફોટા બોટા કંઈક પાડજો તો ફોટા એડ કરી દેજો. સ્પેસ પહેલા ખાલી કરી અમારા વિડિયો ની જગ્યાએ નહીં હોય. ઓકે, તો સ્પેસ ખાલી કરી દેજો. ધેટ્સ નોટ માય કન્સેન્ટ, કન્સર્ન. ચલો મળીએ પછી. તો ગાઈસ અત્યારે પહેલી વાર ઓફિસે હું 10 વાગે જાઉં છું, નવી ઓફિસે મીન્સ. અને હું શું કામ મોડું છું કેમ કે આ છે ને મારી વાઈફ એ અલાર્મ મૂકતા ભૂલી ગઈ હતી ને, તો સંભળાણો નહોતો. ખબર નહીં કે શું થયું. અને હું તો અલાર્મ મૂકતો નથી કેમ કે મારો પર્સનલ અલાર્મ તો આ જ છે. ખબર પડે ને કોક દી પર્સનલ અલાર્મ ન ઉપાડે ને ઉપાડે ન ઉઠાડે ને. તો પર્સનલ અલાર્મ સુઈ ગયો હતો. આજે થોડુંક ગડબડ થઈ ગઈ. મેં રાતે એને કીધું હતું કે હું અડધી કલાક લેટ જઈશ. કાંઈ વાંધો નહીં, તો ચલો હવે ઓફિસ નીકળીએ અને જે ઓફિસ હશે બતાવશો. અમારી ઓફિસ તમને આજે હું બતાવીશ. ચલો ઓય હાલો. 3 hours later. તો ગાઈસ ઘરે પહોંચી ગયો છું. ભાગી જમવા બેસી ગયા અને આ નવીન શીખી ગયા. એટલે એને કોલ તો ચાલુ જ હતો અને કોલ પૈતો ને હવે જમવા બેઠા. અને જો નવું શીખી ગયા છે ને, આ ઓવન માટે કાચનો હોય બાઉલ, એમાં દાળ ભાત મિક્સ કરીને પછી ગરમ કરે. પેલા અમે ખાલી દાળ ગરમ કરી લેતા, પછી ભાત ઠંડા હોય એમાં નાખતા. હવે બે ગરમ કરીને ખાવાની છે. મજા આવે ને બે ગરમ. તમને ભાવે કે નહીં? બોલો સાચું બોલો, કસમ તમારી સાથે કેમેરો કરીને સાચું બોલો જોઈએ. ઓલા હોતા હતા કા એટલે ભાવે પણ ટાઈમ વેસ્ટ થાય. એમ કે જમતા દાળ ભાત મિક્સ કરીને જવાનું ગરમ કરવા, પછી એમ થાય કે હજી થોડાક ચોરી તો હજી ચોરીને પાછા ગરમ કરવા જવાનું થાય ને. વેસ્ટ સાચું બોલ ટાઈમ વેસ્ટ થાય ને કસમ. છે ને જીભ, સોરી પેટને તો નહીં, જીભને ભાવે એવું આપણે કરવું હોય ને તો મહેનત તો થાય થોડીક. સારું જમી લઈ. હવે જમવામાં એઝ યુઝ્યુઅલ દાળ ભાત અને શાક રોટલી છે, તો રોટલી શાક ખાઈ લીધા છે. ગુવાર બટેકાનું શાક હતું. ચલો હવે જમી લઈ. બાય. તો ગાઈઝ જેમ કે જોઈ રહ્યા છો, યુરોપ અને એશિયાના લોકો પણ હવે આ શોખ પાડી રહ્યા છે આજકાલ. ઓવરસીઝ તો આ લોકો કરી જ રહ્યા છે, પણ સાથે હવે ઇન્ડિયાનો પણ થોડોક સહકાર છે. AK-47 બનાવી. દૂસરી એક બાર જાને દે. તો આપણે હવે અહીંયા ટીનની બંદૂક બનાવી દીધી છે. AK-47 બનાવી ટીનમાંથી. બોલ M416. M416 છે. ઉડાવવાનું હે કોને? તો હા અભી દે. અભી હો ગયા ના. ચલ આગે લગા દે દે. ના જોઈ લ્યો ડેકોરેશન. હા જો બે અહીંયા લગાવે છે, લટકાવી દીધી ગન. જોઈ લ્યો ગ્લોઈંગ સ્ટિક્સ. ઉભારો ફ્લેશ બંધ કરી દો, લાઈટ થાય. આ જો તો આમાં છે ડ્રાય આઈસ. આ મટકામાં નાખશે.
આ ભગત કરે ધુવાડા. આ તો ટ્રાયલ છે. હાલો કોક ને એન્ટ્રી કરાવવામાં. તો ગાઈસ જો આ લોકોએ CID નું કરેલ છે. ગાઈસ ધુવાડો કરી દીધો ભગતે. કોઈ છે જ સાચે. જો ગાઈસ CID સીન આ લાસ્ટ જો આ બોડી છે. CID માં જોયું જશે, મૂવીઝ માં પણ હોય. અહીંયા થયું તું મર્ડર. દયા દરવાજા તોડ દો. અહીંયા કઈક જમવાનું થાય છે. કઈ નહીં રૂ બધાને. ઓહો અહીંયા કઈક અવાજ નહીં આવે એટલે ખાલી એમને જોઈ લેજો વિડીયો. સાદ જ પડ્યો છે. જો ગાઈસ અહીંયા રહીને વાતાવરણ છત્રી ને પ્રોગ્રામ ચાલે છે અહીંયા અને પછી જમવાનું મીન્સ નાસ્તા પાણી. ગરબા રમી લઈ પછી નાસ્તા પાણીમાં મળીએ. જો ગાઈસ પેલા કેક છે પછી શું છે નીરજ બીજું? સેવપુરી, દહીંપુરી, ચટણીપુરી, પાણીપુરી. જૈન સ્વામિનારાયણ માટે સાબુદાણાની ખીચડી બી છે. બધું જ અવેલેબલ છે. ચલો એ હમણાં આવશે આના પછી. બહુ ભીડ છે એમાં તો. એના માટે મસાલા પૂરી, ચાટપુરી મિસિંગ છે. ફૂલ લાઈન છે. આવે છે 5 જ મિનિટમાં. દહીંપુરી, મસાલા પૂરી, દહીંપુરી હા એ છે બધું મિક્સમાં. બધું મિક્સ. કેવો એક્સપિરિયન્સ રહ્યો તારે? ફર્સ્ટ ઓપન એક્સેલની ઇવેન્ટ છે, શું કેવું છે? ગ્રેટ છે. એનિવર્સરી, ફર્સ્ટ એનિવર્સરી, શું કઈ તારા ફીડબેક રિવ્યુ? મસાલા પૂરી. ચલો દાબી લઈ બધા હવે દાબી લઈએ. તો ગાઈસ જો પાર્કિંગમાં આવી ગયા અને પાર્ટી પતી ગઈ. એની રદ યસ, પાર્ટી ખતમ. ને અહીંયા જો તમને કદાચ દેખાશે લાઈટ થાય છે ને નિયોન બેલ્ટ આમાંય થાય છે. ફૂલ અંધારું હોય તો સારી થાય છે, બાકી તો દિવસ ના દેખાતી નહીં. ચાલો હવે ઘર ભેગા થઈ જાય છાનામાં. જો હા તો અમારી ટોલી ટીમ મરાવે છે. એ આ શું કરસ? આ તો મેં એક રીલ મોકલી દેવું મને યાદ આવે છે. રીલ જેવું કરસ કોપી. આને પહેરાવી દીધી છે એ રિંગ લાઇટ વાળી. એમ હલાય તો ના હલે, ડીમ થઈ ગઈ. અને એટલે આ કાંઈ બેટરી વાળી લાઇટ નથી, આ એવું મટીરિયલ છે એમાં ગ્લો થાય. પછી પતી જાય હમણાં. આ મેં કહીએ 3 પહેલાની ચાલુ કરી દીધી. એટલે એ સ્ટીક આવે આમાં હલાવીને વિડીયો હશે કદાચ. હલાવીને તો લાઇટ થવા માંડે. આમાંથી લાઇટ ન થતી. ચાલો ભાખરી આજે નવી ડિઝાઇન વાળી બની છે. તો ઘરે આવીને જમવા બેસી ગયા. જમવામાં છે ભાખરી, શાક ને ખીચડી. સાથે બ્લોગ જોતા જોતા જમી લઈ ફટાફટ. જમી લઈએ, ભૂખ લાગી તો પાણીપુરી ખાઈને મેં તો રાઈ દીધી પાણીપુરી, દહીં પૂરી, ભેળ પૂરી એટલે ભેળ અને ચાટ પૂરી. 4 આઈટમ. અને કોણ બનાવતું ખબર? પેલા આપણે ઢોકરા નથી જતા ખાવા. ઈ ભાઈ એવા તન્ય લે ઈ પાણીપુરી નું કરે છે તો તમારે ગાડી. મેં કીધું ને અહીંયા ઢોકળા નથી ચાલુ કરવાના, તો કે દાનાઈ કે સમીરભાઈ કે પાણીપુરીનો આ બધાનો ઓર્ડર આપ્યો. કાંઈ નહીં, ચલો જમી લઈ. જો ગાઈસ આ દેવાંગી છે જે ઓલી લાઈટ થી રમે છે. જગ્યાએ રાખેલ દેખ. એ જો છટ કેતો હતા બંધ. એ જો હા કરે.
એમ ન થાય એટલી સ્પીડ. જો ગઈ આ લાઈટ છે ને જો દેખાય તમને, દેવાંગી રમે હાલ કર. ગાંડી થઈ ગઈ છે આના છોકરાને રમકડું મળી ગયું. એવું કઈ ના આવતું હાથમાં ગળકાય એવું. એ ગાંડી એ નોખું થઈ ગયું. બસ ગાંડી થઈ ગઈ છે. બસ ગાંડી ગરબા રમે ગાંડી. જો પોપટ થઈ ગયું. આવા ગાંડા કાઢતી હતી. આ લાઈટ હાથમાં નહીં થાય છે. તો ગાઈસ અત્યારે છે ને લેટ થઈ ગયું છે બહુ, અને ફર્નિચરનું થોડું ઘણું કરતા હતા, અને પ્લસમાં બીજા જે ટાસ્ક હોય પર્સનલ એ પતાવ્યા, અને ફ્રેશ થયા. આમ તો ફ્રાઈડે નાઇટ છે એટલે. અને કાલના પ્લાનિંગ વિચારતા હતા કાલ શું શું કામ છે. તો કાલે બહાર જવાનું છે, ઝુડિયોમાં જવાનું છે, નવા ઘરે પણ જવાનું થશે 99%. એ કાલે ખબર પડશે. ને હા, જાશું તો નવું ઘર બતાવશું તમને, મેળ આવશે તો. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.